હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ લેક્ચરમાં આપણે આલ્કોહોલનું સામાન્ય અને આયુપીએસસી નામકરણ લેશું. હવે મિત્રો, સામાન્ય નામકરણમાં આલ્કોહોલ સંયોજનોમાં આપણને ખબર છે કે સૂત્ર થાય ROH. તો OH એટલે છેલ્લે આલ્કોહોલ એવો શબ્દ લખી દેશું. R શું છે? આલ્કાઇલ સમૂહ છે. તો જે આલ્કાઇલ સમૂહ આવતું હોય એનું નામ આગળ લખવાનું, છેલ્લે આલ્કોહોલ એવો શબ્દ વાપરી દેશું. ઉદાહરણ તમને આપું તો CH3CH2OH 2 કાર્બનવાળો આલ્કાઇલ સમૂહ છે, એનું નામ થાય ઇથાઇલ. OHનું લખી નાખવાનું આલ્કોહોલ. એ જ રીતે મિથાઇલ આલ્કોહોલ 3 કાર્બનવાળા પ્રોપાઇલ આલ્કોહોલ છે, 3 એક જ લાઇનમાં છે. આ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે, આ રીતે આમ હોય તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. જો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. પછી બેન્ઝીન ઉપર CH2OH છે. તો મિત્રો, આ જે સમૂહ છે ને એ બેન્ઝાઇલ સમૂહ છે. બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે એક વસ્તુ તમને કહી દઉં, જો બેન્ઝીન ઉપર ખાલી CH2 હોય ને તો એને આપણે બેન્ઝાઇલ કહેશું. બેન્ઝીન ઉપર ખાલી CH હોય ને તો એને આપણે બેન્ઝાલ કહેશું. અને જો બેન્ઝીન ઉપર ખાલી C હોય તો એને બેન્ઝો કહેશું. બેન્ઝાઇલ CH2, બેન્ઝાલ CH, ખાલી C, બેન્ઝો. આ રીતે નામકરણ લઈ શકાય. હવે કોઈ પણ ચક્રીય આલ્કોહોલ હોય, ધારો કે આ ચક્રીય આલ્કોહોલ છે આમ, તો OHનું તો આલ્કોહોલ જ લખવાનું જ છેલ્લે, બરાબર. તો બાકી શું બચ્યું છે? તો કે 6 કાર્બન છે, 6 કાર્બન છે અને સાયકલ છે, એટલે સાયક્લોહેક્ઝેન ઉપરથી હેક્ઝાઇલ, સાયક્લોહેક્ઝાઇલ આલ્કોહોલ. 3 કાર્બન હોય તો સાયક્લોપ્રોપાઇલ આલ્કોહોલ. આમ હોય તો 2 કાર્બનવાળો પોલી આલ્કોહોલ છે, આનું નામ છે આ ઇથિલિન સમૂહ થાય તો ઇથિલિન ગ્લાયકોલ. 3 કાર્બન હોય તો OH, 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 3 કાર્બન છે તો ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. આ સામાન્ય નામકરણ થયા. હવે જો આયુપીએસસી નામકરણ કરવું હોય તો આયુપીએસસી નામકરણ કરવા માટે OHને આપણે ઓલ શબ્દ પ્રત્યે ઓલ તરીકે લેશું. OHનો OH જેની સાથે જોડાયેલા હોય ને એ દરેક કાર્બનની સંખ્યા ગણી લેવાની. અને બીજું કે જે 11મા ધોરણમાં યુપીએસસીના નિયમો આવ્યા છે કે ભાઈ શાખા આવતી હોય તો એ પ્રમાણે નંબરિંગ કરશું. શાખાવાળાનો નંબર ન્યૂનતમ આવે કાર્બનનો એ. બીજું કે OH જ્યાં જોડાયેલો હોય ને જે બાજુ, એનો ક્રમ પણ ઓછામાં ઓછો આવે ને એવું ધ્યાન રાખવાનું. હવે એક ઉદાહરણ તમને હું બતાવું. CH3CH2CH2OH. તો અહીંથી નંબર આપવાના. 3 કાર્બન માટે શું છે? પ્રોપેન. અને OHનો પ્રત્યય લગાડવાનો, પ્રોપેનોલ. OH છે પહેલા ઉપર છે એટલે 1 પ્રોપેનોલ એવું થાય. કદાચ આમ હોત તો CH3CH, અહીંયા OH અને અહીંયા CH3, 1 2 3, તો શું નામ થાય? 3 કાર્બન જ છે એટલે પ્રોપેન અને OHનો પ્રત્યય ઓલ, 2 પ્રોપેનોલ. OH છે બીજા કાર્બન ઉપર છે એટલે 2 પ્રોપેનોલ થાય. આ રીતે બધાનું નામકરણ આપવાનું. હવે જ્યારે પોલી OH આવતા હોય, એટલે પોલીહાઇડ્રોક્સી આવતા હોય ને તો નામ કેવી રીતે આપવું, જેનું એક ઉદાહરણ બતાવું.
હમણાં આગળ જે ઇથિલિન ગ્લાયકોલ લીધો તો આપણે એ જ પાછો લો IUPAC. તો નંબર આપી દેવાના 1 ને 2 કાર્બન. 2 કાર્બન માટે ઇથેન. એક OH હોય તો ઓલ, 2 ભેગા થયા એટલે શું આવે? ડાયોલ. એક OH પહેલા ઉપર, બીજો એક બીજા ઉપર, ઇથેન 1 2 ડાયોલ. 3 કાર્બન લીધા હોત તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. આ રીતે. હવે મિત્રો જો ચક્રીય આલ્કોહોલ આવતા હોય તો નામ કેમ આપવું? ધારો કે આમ છે મારે, આમ છે સોરી, તો નામ કેમ આપવું? તો સાયકલ છે ને, 6 કાર્બન છે એટલે હેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોપેન્ટેનોલ, 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. OH જ્યાં જોડાયેલો છે ત્યાંથી નંબરિંગ આપી દેશું. બરાબર, એટલે આ રીતે નામકરણ થશે. નીચેના આલ્કોહોલના સામાન્ય નામ અને IUPAC નામ આપો. પેલું છે CH3OH. સાદું નામ આપણને ખબર પડી ગઈ, મિથાઇલ આલ્કોહોલ. એક જ કાર્બન વાળો આલ્કોહોલ એટલે મિથેનોલ. 1 2 3 બીજા નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, પ્રોપેન 1 ઓલ. આગળ લીધા હતા જો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, પ્રોપેન 2 ઓલ. 4 કાર્બન નંબર આપેલા જ છે જો 1 2 3 4. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, બ્યુટેન 1 ઓલ. હવે આમાં નંબર જો આ બાજુથી નહીં આપીએ, આ બાજુથી આપશું તો ત્રીજા ઉપર આવે, અને જો પેલી સાઈડથી આપવું તો બીજા ઉપર આવે. એટલે બ્લુ જે અક્ષર છે ને, જાંબલી કલરવાળા નંબર બરાબર છે. એટલે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, કોમન નામ બ્યુટેન 2 ઓલ. એમના પછી જ લઈએ તો 1 1 2 3 આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. જે આઇસોબ્યુટાઇલ છે પ્રોપાઇલને બદલે, બીજા ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. ટર્શરી બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, 2 મિથાઇલ, બીજા ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ પ્રોપેન. OH બીજા ઉપર છે, પ્રોપેન 2 ઓલ. CH2H ઇથિલિન ગ્લાયકોલ, ઇથેન 1 2 ડાયોલ. 3 કાર્બન છે, CH2OH વચ્ચેના કાર્બન ઉપર CH2 નથી. વિદ્યાર્થી ઉતાવળમાં અહીંયા CH2 લખી આવે છે. ગ્લિસરોલ અથવા ગ્લિસરીન, IUPAC પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. અને છેલ્લું ઇથાઇલ આલ્કોહોલ, ઇથેન 1 ઓલ અથવા ઇથેનોલ આપણે કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇથરના સામાન્ય નામ અને IUPAC નામ. મોટે ભાગે MCQમાં એક માર્કમાં પૂછી શકાય એમ છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું IUPAC નામ થિયરી તરીકે નહીં લે. હવે ઇથરનું સામાન્ય નામ લખવા માટે આલ્કાઇલ અને એરાઇલ જે સમૂહ છે એને અલગ અલગ લખવાના અને પછી ઇથર શબ્દ વાપરવાનો. સપોઝ માની લો કે આમ છે, તો આ CH3 થયો, આ CH2 CH3, એટલે આ મિથાઇલ થયો, આ ઇથાઇલ થયો. ABCDમાં ઈ પહેલા આવે, ઇથાઇલ મિથાઇલ ઇથર, ઇથાઇલ મિથાઇલ ઇથર. એક બાજુ મિથાઇલ છે, એક બાજુ આઇસોપ્રોપાઇલ છે, એટલે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. જો આઇસો સમૂહ છે ગણતરીમાં લેવાનો ના હોય. બીજું કે જો ઇથરના ઓની સાથે બે સમાન સમૂહ જોડાયેલા હોય તો ડાય શબ્દ લખવાનો. ડાય, મી એટલે મિથાઇલ, ડાય મિથાઇલ ઇથર. ઇથાઇલ હોય તો ડાય ઇથાઇલ ઇથર, જે સારો એવો દ્રાવક છે. IUPAC નામકરણ કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે IUPAC નામકરણ કરવા માટે OR સમૂહ આવે એને આલ્કોક્સી કહેવાનું, OAR આવે નહીં એને ફિનોક્સી સમૂહ કહેવાનું. સીધી વસ્તુ ડાયરેક્ટ એ વસ્તુ તમારા મગજમાં એ હમણાં અત્યારે બેસે નહીં. જો એક ઉદાહરણ બતાવું. આપણે શું કરવાનું, ઓની બંને બાજુએ કાર્બનની ચેઇન ગણવાની. આ બાજુ એક કાર્બન, આ બાજુ એક કાર્બન. જે બાજુ વધારે કાર્બન હોય ને એ આપણી પેરેન્ટ શૃંખલા. આમાં તો બે સરખી છે એટલે હું
CH3 ને એક કાર્બન માટે મિથેન કહું. બાકી જે બચ્યું ને OCO અને એક કાર્બનવાળો, એક કાર્બન માટે મિથેન થઈને O સાથે લીધો છે એટલે મિથોક્સી. 2 હોય તો ઇથોક્સી, 3 હોય તો પ્રોપોક્સી, બ્યુટોક્સી, પેન્ટોક્સી, હેક્ઝોક્સી. એ જ રીતે બેન્ઝીન ઉપર એરાઇલ ચક્ર હોય બેન્ઝીન અને O તો ફિનોક્સી એવો શબ્દ વાપરવાનો. મિથોક્સી, મિથેન આ એમનું IUPAC થાય. હવે જો બીજું એક ઉદાહરણ બતાવું. 2 બાજુ અલગ અલગ હોય તો CH3OC2H5. આ બાજુએ એક કાર્બન છે, આ બાજુએ 2 છે, તો 2 કાર્બનવાળી આપણી પેરેન્ટ શૃંખલા એનું નામ થાય ઇથેન. હવે એક કાર્બન છે એની સાથે O એટલે એ થાય મિથોક્સી ઇથેન. અહીંયા ET લગાડ્યો તો ઇથોક્સી ઇથેન. ક્લિયર? આમ હોત તો અહીંયા 2 આવે તો 1 2 3 3 કાર્બન માટે પ્રોપેન, એક કાર્બન માટે મિથોક્સી પ્રોપેન. આ રીતે થાય નામ. સમમિતિ ઇથરમાં ડાયરેક્ટ થશે, બરાબર ને? આગળ શીખડાયું. આ બધા એસિમેટ્રિક છે. નીચેના ઇથર સંયોજનોના સામાન્ય નામ અને IUPAC નામ. જો દરેક ના લેતા જઈએ. CH3OCH3 શું કીધું હતું? ડાયમિથાઇલ ઇથર, મિથોક્સી મિથેન. 2 બાજુ ઇથાઇલ હોય તો ડાયઇથાઇલ ઇથર, ઇથોક્સી ઇથેન. 2 બાજુ ફિનાઇલ ચક્ર મૂકીએ PHOPH તો ડાયફિનાઇલ ઇથર અથવા ફિનોક્સીબેન છે. આ બાજુ નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે એટલે આ બાજુ મિથાઇલ છે એટલે મિથાઇલ એન પ્રોપાઇલ ઇથર. એમ પહેલાં આવે, નોર્મલનો એન પછી આવે એટલે IUPAC મિથોક્સી નોર્મલ પ્રોપેન અથવા 1-મિથોક્સી પ્રોપેન. આ જુઓ અગત્યનું છે. 1 2 3 કાર્બન થયા. મિથાઇલ, આ આઇસોપ્રોપાઇલ ઇથર 2-મિથોક્સી પ્રોપેન. એના પછી બેન્ઝીન ચક્ર છે અને ઉપર OCH3 છે. મિથાઇલ ફિનાઇલ ઇથર, બીજું નામ છે એની સોલ. આ મિથોક્સી સમૂહ છે એટલે મિથોક્સી બેન્ઝીન. મીને બદલે ET હોય તો બેન્ઝીન ઉપર OET તો ફેનિટોલ અને ઇથોક્સી બેન્ઝીન IUPAC થાય. આ જુઓ 7 કાર્બન છે. નોર્મલ હેપ્ટાઇલ, આ બાજુ ફિનાઇલ છે. નોર્મલ હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. હેપ્ટાઇલનો H પહેલાં આવે ને એટલે એ પહેલાં લખ્યું છે H. ફિનાઇલનો F ના થાય, P થાય. 1-ફિનોક્સી હેપ્ટેન. એના પછી જોઈએ C6H5 ઉપર O, પછી CH3 અને અહીંયા પણ CH3 છે. તો અહીંથી નંબરિંગ થાય 1 2 3 4. ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે 3-મિથાઇલ. 4 કાર્બન છે એટલે બ્યુટોક્સી બેન્ઝીન. સાદું નામ ફિનાઇલ આઇસોપેન્ટાઇલ. 5 કાર્બન છે ને, પેન્ટાઇલ. ફિનાઇલ અને પેન્ટાઇલ. ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર.
આ જુઓ એકી સાથે બે છે, બે મિથોક્સી છે એટલે 1,2 ડાયમિથોક્સી ઇથેન. વન ટુ ઇથેન ડાયોલ હતો ને એમ 1,2 ડાયમિથોક્સી ઇથેન. એ જ રીતે બે બાજુ ઇથોક્સી સમૂહ છે 1,2 ડાયઇથોક્સી ઇથેન. પછી અલગ અલગ છે, એક બાજુ મિથોક્સી, જો આ બાજુ મિથોક્સી છે એટલે 1,3 ડાયમિથોક્સી, તો વચ્ચે 3 કાર્બન છે એટલે 1,3 ડાયમિથોક્સી પ્રોપેન. આવડી જશે એટલે હોમવર્કમાં. આ જુઓ સાયક્લોહેક્ઝાઇલ છે ને, સાયક્લોહેક્ઝાઇલ, સાયક્લોહેક્ઝાઇલ સમૂહ. આ મિથાઇલ, સાયક્લોહેક્ઝાઇલ મિથાઇલ ઇથર. આયુપીએસસી આ મિથોક્સી, મિથોક્સી સાયક્લોહેક્સેન. છેલ્લું જુઓ આમ છે, બે ગ્રુપ છે 1 2, તો જો ત્યાંથી નંબરિંગ થાય 1 1 1 2, અહીંથી નંબર આપો તો 1 2 2 થાય. ક્યાંથી નંબર આપ્યા છે જે ફરીથી એકવાર જોઈ લો. એક બે રેડથી નંબર આપેલા છે એટલે શું થશે, પહેલામાં 2 વિસ્થાપન એટલે 1 1, બીજામાં 1 1 1 2 થાય. ઇનકેસ ને જો અહીંથી તમે નંબર આપો તો 1 2 2 થાય. તો 11મા ધોરણમાં આવી ગયું એ રીતે શાખાવાળા કાર્બનનો ક્રમ ન્યૂનતમ આવે 112 થાય 122, એટલે નંબરિંગ ઉપરથી જે રેડથી કર્યા છે ને એ પ્રમાણે થશે. હવે જુઓ નામ, આ તો 2 મિથાઇલ છે, બીજા ઉપર ઇથોક્સી સમૂહ છે એટલે 2 ઇથોક્સી. પેલા ઉપર 2 મિથાઇલ છે એટલે 1 1 ડાયમિથાઇલ. પછી મૂળ સંયોજન 6 કાર્બન વાળું સાયક્લોહેક્ઝેન, એ જે છે એટલે પૂછડું આવશે વધારાનું. નીચે દર્શાવેલા સંયોજનોના નામકરણ આપો. પેલું બંધારણ છે OH બાજુથી નંબર આપો 1 2 3 4 5. 5 કાર્બન છે એટલે છેલ્લે શું આવશે, પેન્ટેન 1 ઓલ. હવે બીજા અને ત્રીજા ઉપર 2 મિથાઇલ છે એટલે 2 3 ડાયમિથાઇલ આવશે, અને ચોથા ઉપર ક્લોરિન છે એટલે ક્લોરો. ક્લોરામાં C પહેલા આવે એટલે 4 ક્લોરો. પછી 2 3 ડાયમિથાઇલ, પેન્ટેન 1 ઓલ. જો આ એનું નામ આપ્યું છે. બીજું બંધારણ જુઓ, જે તમને અહીં નીચે બતાવ્યું જુઓ. નંબરિંગ ચેક કરો તો ખબર પડી જશે. 1 2 3 3 કાર્બન છે એટલે પ્રોપેન થશે. આ ઇથોક્સી સમૂહ છે એટલે 2 ઇથોક્સી પ્રોપેન. ત્રીજું સ્ટ્રક્ચર ફિનોલ છે એ જુઓ. દોરું છું પાછું અહીંયા. ફિનોલ છે ને ત્યાંથી નંબરિંગ થાય OH ઉપરથી. બેન્ઝીન ઉપર OH આવે એટલે ફિનોલ. બીજા ઉપર એક મી છે, એક છઠ્ઠા ઉપર મી છે એટલે 2 6 ડાયમિથાઇલ. મૂળ સંયોજન બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ. ચાય પીચો. ને છેલ્લું સાયક્લોહેક્ઝાઇલ જેવું છે ને
NO2 છે, ફરીથી બતાવું દોરું, NO2 OET. NO2 એટલે નાઇટ્રો થાય, OET એટલે ઇથોક્સી થાય. ઇથોક્સીમાં પહેલા ઈ આવ્યો ને એટલે નંબર અહીંથી આપ્યા જો 1 ને 2. 1 ઇથોક્સી, 2 નાઇટ્રો, મૂળ સંયોજન સાયક્લોહેક્ઝેન. એના પછી જે IUPAC છે એ હોમવર્કમાં આપીએ છીએ અને જોઈ લેવાના. આમાં અગત્યનો પ્રશ્ન છે. દર્પણમાં આપેલા જ હશે, જો સ્ક્રીનશોટ પાડ લેવાના એવું લાગે તો. એના પછી એક પ્રશ્ન લઉં, મિથેનોલ, ફિનોલ અને ઇથર એના બંધારણ દર્શાવી બંધ કોણ, બંધ સંકરણ એ બધું ચર્ચા કરો અથવા દર્શાવો. MCQ માટેનો ક્વેશ્ચન છે મિત્રો. ફિનોલનું સૂત્ર C6H5OH, મિથેનોલ CH3OH અને ડાયમિથાઇલ ઇથર MiO. બંધારણ જોશો તો ખબર પડશે કે કાર્બનનું સંકરણ sp2 છે. શું કામ કાર્બન છે sp2 કાર્બન સાથે જોડાયેલો છે? કારણ કે ફિનોલમાં જે ડબલ બોન્ડ છે ને અમુક માત્રામાં અહીંયા પણ જોડાશે, ડબલ બોન્ડ થશે અહીંયા, એટલે sp2. બંધ કોણ 109 ડિગ્રી, બંધ લંબાઈ 136. મિથેનોલમાં કાર્બનનું સંકરણ sp3, બંધ કોણ 108 ડિગ્રી 9 મિનિટ, બંધ લંબાઈ C અને O વચ્ચે 142, આમાં 136. O અને H ની 96, આમાં દર્શાવી નથી. હવે ડાયમિથાઇલ ઇથર હોય તો કાર્બનનું સંકરણ બેમાં sp3, બંધ કોણ 111.7, ત્રણેયમાં સૌથી વધુમાં વધુ બંધ કોણ. બંધ લંબાઈ 141, આમાં બંધ લંબાઈ C અને O ની ફિનોલમાં 136, ઇથરમાં 141 અને આલ્કોહોલમાં 142. બંધ કોણ પણ આપેલો છે. આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી દીધી. બંધ કેવા બને? સિગ્મા બંધ ને પાઈ બંધ ને, બરાબર. સિગ્મા ક્યાં સિગ્મા થાય ને ક્યાં પાઈ થાય એ તો જોઈને જ ખબર પડી જાય ને. જો આ ટેબલમાં તમે જોશો ને તો બધી ખબર પડશે. સમજૂતી પણ બતાવવામાં આવી છે. sp3 કોણ છે નજીક 100 કારણ કે મોટો બને છે ફિનોલમાં. રીડિંગ કરી લેજો. એમના પછીનો એક પ્રશ્ન લઉં. આલ્કોહોલની બનાવટ એમાંની પહેલી છે આલ્કીનમાંથી. આલ્કીન એટલે આપણને ખબર છે કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. હવે આ ડબલ બોન્ડની પાણી સાથે એસિડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા લેવામાં આવે એટલે નિપજ તરીકે આપણે આલ્કોહોલ પ્રાપ્ત થાય. જો તો આ પ્રક્રિયા છે એ એસિડની હાજરીમાં થાય છે અને પાણી ઉમેરાય છે એટલે એસિડ ઉદ્દીપકીય જલીયકરણની પ્રક્રિયા આને કહી શકાય. એક વસ્તુ બીજી જુઓ અહીંયા મિત્રો, આલ્કીન છે C♭C. શું ઉમેરાય છે? પાણી. કોની હાજરીમાં? પ્રોટોનની હાજરીમાં. એક બાજુ H ઉમેરાણો, બીજી બાજુ OH ઉમેરાણો એટલે આલ્કીન મળશે.
ઉદાહરણ આપું, CH2 ડબલ બોન્ડ CH2, પાણી એડ થાય કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. ડબલ બોન્ડ તૂટશે, એક બાજુએ H ઉમેરાણો, બીજી બાજુએ OH ઉમેરાણો, એટલે CH3CH2OH બનશે. અહીંયા વચ્ચે જે કાર્બનની સંયોજકતા ડબલ બોન્ડ કરી છે ત્યાં ખરેખર સિંગલ બંધ જ આવે, ખાસ ચેક કરશું, એક બંધ થાય, ભૂલ છે એમાં. એટલે હવે જો અસમિતિ આલ્કીન હોય ને તો શું થાય? એનો મતલબ કે આમ CH3CH ડબલ બોન્ડ CH2, આનું રિએક્શન જો પાણીની હાજરી, પાણી છે અને એસિડની હાજરીમાં રિએક્શન લેવામાં આવે. હવે મિત્રો આ પ્રોટોનવાળી જે પ્રક્રિયા છે એ પ્રતિવર્તી થાય છે, ખાસ ધ્યાન રાખશું, બરાબર. હવે અસમિતિ આલ્કીન છે તો શું થવું જોઈએ? તો OH છે એ કયા કાર્બન ઉપર જોડાશે? પહેલાં અહીંયા જોડાશે કે અહીંયા જોડાશે? તો એ એવું થવા માટે માર્કોનિકોફનો નિયમ આવી ગયો હતો. તો માર્કોનિકોફનો નિયમ ખબર છે આપણને, 11મા ધોરણમાં આવ્યો હતો કે ભાઈ પ્રક્રિયકનો ઋણ ઘટક, એટલે આ પ્રક્રિયક તરીકે પાણી, પાણી એટલે HOH, H પ્લસ OH માઇનસ, એટલે પ્રક્રિયકનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, ડબલ બોન્ડ ક્રેક થશે, એટલે અહીંયા વચ્ચે OH આવશે ને અહીંયા H આવશે, એટલે નિપજ બનશે CH3CHOH CH3, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, એટલે કે પ્રોપેન ટુ ઓલ એવું થશે. હવે આની મિકેનિઝમ શું છે, ક્રિયાવિધિ શું થાય છે? તો સૌથી પહેલાં તો પાણી છે એમાં પ્રોટોન એડ થશે અને એ H3O પ્લસ બનાવશે, હાઇડ્રોનિયમ આયન અથવા પ્રોટોનિયમ આયન, હાઇડ્રોનિયમ આયન બનાવશે. જે ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એ શું કરશે? આલ્કીન ઉપર એટેક કરશે અને આલ્કીનનો ડબલ બોન્ડ ક્રેક કરશે અને પ્રોટોન એને આપી દેશે. પ્લસ ચાર્જ એને વયો ગયો, પ્લસ ચાર્જ એ મળી ગયો. જે કાર્બન ઉપર H જોડાશે એની પડોશમાં કાર્બન ઉપર પ્લસ મળશે, એટલે એ જે બનશે એ કાર્બોકેટાયન બનશે. આ પ્રક્રિયા એકંદરે ધીમી છે, તો ધીમી પ્રક્રિયા છે હંમેશા વેગ નિર્ણાયક ગણાય. આલ્કીનના ઉદ્દીપકીય જળ વિભાજનમાં કયો તબક્કો વેગ નિર્ણાયક છે? તો કે કાર્બોકેટાયન બનવો. હવે સેકન્ડ તબક્કાની અંદર કાર્બોકેટાયન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પાણી છે. ઇલેક્ટ્રોન અનુરાગી જે પાણી હતું ને, પાણી ક્યાંથી આવ્યું? જો આ પાણી પાછો બન્યો, જે બન્યું ને એની વાત કરે છે, એ આ કાર્બોકેટાયન ઉપર હુમલો કરશે. એટલે કાર્બનનો જ્યાં O પ્લસ ચાર્જ ઉપર છે ને ત્યાં OH જોડાવાનો પ્રયત્ન કરશે, H જોડાશે. જો બે H જોડાઈ ગયા, ફરીથી કહું, કાર્બોકેટાયન હતું, સમજાવું જો અહીંયા દોરીને, આ કાર્બોકેટાયન, બરાબર ને, આ પ્લસ. હવે આમના ઉપર પાણી એટેક કરશે, આ પાણી હુમલો કરશે. પાણી શું છે? OH. આના ઓક્સિજન ઉપર આપણને ખબર છે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે, એટલે એ સીધો ઇલેક્ટ્રોનો છે, 4 ઇલેક્ટ્રોન છે, એટલે એ અહીંયા ઉમેરાશે. ક્યાં? કાર્બન ઉપર. બાકી બધું એમનેમ જ રહેશે. જો આ પ્રક્રિયા છે એ ઝડપી છે ને, જેને આ જે બન્યું ને એને આપણે પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. ત્રીજા સ્ટેપની અંદર આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ શું કરશે? હાઇડ્રોજન છે ને એ ગુમાવશે. એટલે જેને હાઇડ્રોજન ગુમાવવાની પ્રક્રિયા છે ને એને વિપ્રોટોનીકરણ કહેવાય. એટલે પાછો હાઇડ્રોજન છે એ, એટલે પ્રોટોન છે ઓમાં આવી જશે, એટલે બનાવી દેશે H3O પ્લસ અને આપણે જે જોઈએ છે એ આલ્કોહોલ.